આ તરફ સુરતના ઉધનામાં તસ્કરો બેફામ જોવા મળી રહ્યા છે। પટેલનગર વિસ્તારમાં ટી સેન્ટરમાં ચોરીનો મામલો સામે આવ્યો। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। પોલીસે સીસીટીવીના આધારે હવે વધુ તપાસ હાથ ધરી છે। પટેલનગર વિસ્તારમાં ટી સેન્ટરમાં ચોરીનો મામલો સામે આવ્યો। સંવાદદાતા મનીષ પરમાર આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી મનીષ। જી બિલકુલ અંકિત, વાત કરીએ તો સુરતના ઉધના વિસ્તારમાં તસ્કરોનો આતંક સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। એક ચાની દુકાનની અંદર રાત્રિના સમયે એક ચોર છે તે શટર ઊંચું કરી અને ત્યારબાદ જે ગલ્લાની અંદર ચોરી કરે છે। સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ જાય છે। જોઈ શકાય છે કે કઈ રીતના ઠંડા કલેજે બિંદાસપણે આ ચોર છે તે ચોરીને અંજામ આપે છે। આ ગલ્લાની અંદર 20,000 રૂપિયા જેટલા રહ્યા હતા। તમામ જે 20,000 રૂપિયા છે તેની ચોરી કરે છે અને ફરાર થઈ જાય છે। તમામ મામલે આ સીસીટીવી વાયરલ થાય છે અને આ દુકાનદારે છે તે ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે અને સીસીટીવીના આધારે આ ઉધના પોલીસે છે તે આ ચોર ઇસમની શોધખોળ હાથ ધરી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।